આજનું મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે શાકભાજીમાં છંટાતી જે પેસ્ટિસાઇડ છે એ કેન્સરનું કારણ છે. 4 શાકભાજી એવી છે કે જેની અંદર ભયંકર પેસ્ટિસાઇડ બબે દિવસે ખેડૂતો છાંટે છે. નંબર 1 છે રીંગણ, નંબર 2 છે કોબી, ફ્લાવર અને મરચી. મિત્રો, આ ચારેય શાકભાજી તમે જ્યારે ખાઓ ત્યારે પેસ્ટિસાઇડની જે સાઈડ ઇફેક્ટ છે એનાથી બચવું હોય અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એવું કરવું હોય તો એને વાપરતા પહેલાં બજારમાંથી લાવો, પછી સામાન્ય ગરમ પાણીમાં હુંફાળા પાણીની અંદર 1 ચપટી ફટકડી વાટીને ફટકડીનો પાવડર નાખી દો અને એની અંદર અડધો કલાક એ શાકભાજીને નાખી રાખો. મિત્રો, મોટા ભાગની પેસ્ટિસાઇડ જે ઉપરની જે પેસ્ટિસાઇડ છે એ બધી ડાયલ્યુટ થઈ જશે અંદર અને પછી એને ચોખ્ખા પાણીમાં ડુબાડો, ચોખ્ખા પાણીમાં સાફ કરી, કડકાથી સાફ કરી અને પછી એનો ઉપયોગ કરશો તો આપણે ઓછામાં ઓછી એની સાઈડ ઇફેક્ટ થશે અને કેન્સરના રોગમાંથી આપણે બચી શકીશું. બાકી મેડિકલ સાયન્સ એમ કહે છે કે 5 વર્ષ પછી ઘેરે ઘેર કેન્સરના ખાટલા હશે. યાર, મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.